સાથે જોવા મળી રહ્યા છે. ઓકે ગાઈસ, અને ગુડ ન્યૂઝ આપી દીધા છે. સરપ્રાઈઝ આપવાની હતી, મેં એવું વિચાર્યું નતું કે હું હાલ કહી દઉં. હું ભાભીને કહું તો ભાભી ખુશ થઈ જશે, એટલા માટે મેં આજે કહી દીધું. થેન્ક યુ. શું કહો અર્પિત કુમાર? અર્પિત કુમાર આજ પહેલી વાર ટાઈમે આવ્યા છે ને મેં રાહ થઈ જશે નહીં આજે? અમે હા આજે હું તો પહેલી વાર જ આવી છું હજી. હા ફેવરેટ છે. ત્રીજું આવીશો ને અહીંયા પછી ફરીથી? ના માસી, અરે માસી આવશે અહીંયા તને મળવા. ગાઈઝ મારા ફઈને પિંક પિંક મેચિંગ કે થઈ ગયું, વિચારો. હાઈ કર દે બધાને. હાય મારા ઘરે નહીં આવતી પણ નિશુ અત્યારે રાવણ ખાધું. ત્યારે અમારા નિશુ ભાઈએ બધાને ઉઠાડી દીધા નહીં નિશુ? હા એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગોમાં થઈ ગયા છે 7:15. સરસ મજાના થઈ ગયા છે રેડી. બધા જ મને મૂકીને જતા રહ્યા છે નીચે, પણ રચિતા મારી વન એન્ડ ઓનલી આવી ગઈ છે મારો સાથ આપવા માટે ઉપર. ઓકે આવી જાઓ. અને ગાઈઝ બહુ ટાઈમ પછી અમે બંને તમને સાથે જોવા મળી રહ્યા છે. ઓકે ગાઈઝ, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મલાહદાસ. આજે મંગળવાર છે, બહુ ટાઈમ છે. યસ, દર્શન કરવા માટે. અને બધા જ નીચે જતા રહ્યા બરાબર. મમ્મી, નિશિવ, નિકેશ, રચિતા કે ભાભી કેમ નહીં આવ્યા કે રેડી થતી હશે કે હું ઉપર જાઉં. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. ઓકે, તું કેમ બ્લોગ નથી બનાવતી હમણાં? હમણાંથી ટાઈમ નતો મળતો. ઓહો, આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. યસ. ઓકે ગાઈઝ, તો તમને લોકોને બ્લોગની અંદર બંનેનું અલગ અલગ જોવા મળશે, તો જોવાનું મિસ ના કરતા. તમને લોકોને ખબર જ હશે કે રચિતાની ચેનલ છે રચુસ કિચન કરીને, તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. સબસ્ક્રાઈબ ના કરી હોય તો ના શું કહીશ. આ તો હું બહુ હેપી છું અને થોડા ટાઈમ પછી બી બહુ વધારે તમને બ્લોગમાં જોવા મળીશ. કેમ એ તો ખબર નહીં, પણ લાસ્ટ તું આવવાની હોઈશ રે. અરે વાહ. ઓકે ગાઈઝ, અને ગુડ ન્યૂઝ આપી દીધા છે. સરપ્રાઈઝ આપવાની હતી, મેં એવું વિચાર્યું નતું કે હું હાલ કહી દઉં, પણ મને એવું થયું કે લાઈવ આપીને ચાલો તારો થોડો ખટી ગયો છે, અને પહેલા સેટ કરી નાખીએ. હું ભાભીને કહું તો ભાભી ખુશ થઈ જશે, એટલા માટે મેં આજે કહી દીધું. થેન્ક યુ. તને કહું ખરેખર ઘરનું વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. તું આવું તો મારા ઘરે પણ એવું જ છે, બટ મારે ટાઈમ સેટ બિલકુલ નથી થતો મારા ઘરે જવા માટે. ઓકે, અને રિસન્ટલી તે બધા વ્લોગ જોયા હશે, કેવા લાગે છે? ઓકે, ડેલી વ્લોગ જોઉં છું, જેવી નોટિફિકેશન આવે ને હું તરત વ્લોગ જોઈ લઉં. રાત્રે બી વ્લોગ, સુવા ટાઈમે એ બી જૂના વ્લોગ જોઉં છું હું. અરે વાહ. જૂના વ્લોગ બી જોઉં છું. અને ઇવેન્ટ મારી કેવી લાગે છે? બહુ જોરદાર, બહુ સુપર. થેન્ક અને યુ. કાલના કે પરમ દિવસના બ્લોગમાં એવું હતું કે ખુશીબેન તમે થોડા જાડા છો, પણ જેવા છે ને એવામાં જ સારા લાગે છે. અરે વાહ. કોઈની નજર ના લાગે. ઓકે ગાઈસ, તો જો કદાચ એ આવી જશે ને તો અમે બંને શોર્ટ વિડીયો પર મસ્ત બહુ જોરદાર બનાવવાના છે બધા. કન્ટેન્ટ વિડીયો જ. હા બસ કન્ટેન્ટ વિડીયો જ આ વખતે મારે અપલોડ કરવાના છે બરાબર. ફની અમારા બંનેના વોઇસમાં, એટલે થોડું છે ને રચિતાનું બોલવાનું સ્પીચ ને બધું ઇમ્પ્રૂવ મસ્ત કરી નાખીએ બરાબર, કે એને એકલીને પણ મસ્ત વિડીયો શૂટ કરવા હોય તો એ કરી શકે. અને ડબલ રોલમાં કદાચ એક જ જણ 2 રોલમાં પણ શૂટ કરવા માટે મેં એના માટે કોન્સેપ્ટ વિચારીને રાખ્યા છે. મારે પોસિબલ નથી થતું બરાબર, પણ એના જોડે આપણે સ્ટાર્ટ કરાવીશું. ઓકે ગાઈસ, તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મલાહદાસ મેલડીમાંના દર્શન કરવા માટે, તો તમને પણ આજે દર્શન કરાવીશું. જોઈએ? યસ. નીચે હમણાં રગવા કરશે, મને જોઈને બધા રગવા કરશે કે તેમ મોડું કરી નાખ્યું. ઓકે, સો ચલો ગાઈસ. પહેલી વાર એવું છે કે જે અર્પિત ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છે, બાકી અમે લોકો લેટ ટાઈમ ટુ ટાઈમ નહીં આવ્યા. એમને છે ને 7 વાગ્યાનો ટાઈમ હતો ને એમને 6 વાગ્યાનો કહેવામાં આવ્યો તો બરાબર, એટલે અર્પિત કુમાર ટાઈમે આવ્યા છે. હા, નહીં તો હું એમને કલાક હવે એક્સ્ટ્રા કહી દઉં છું. જો કે બ્લોગ જોશે એટલે ખબર પડી જશે કે આ કલાક તો એક્સ્ટ્રા. 2 કલાક એક્સ્ટ્રા કહેવાનું ચાલુ ગમે કરી તેટલું દેજો. કહું એક્સ્ટ્રા, પણ એમના જાતે જ આવે છે, મતલબ લેટ લતીફ જ છે અમારા ઘરમાં. બરાબર છે. કોઈએ કેવું જ નહીં કે અર્પિત કુમાર ટાઈમ ટુ ટાઈમ આવે, કલાક એડવાન્સ કહી દઉં. અને આજે આ વખતે એમને રાહ જોવાવડાવી છે, એ બી મેં. રાહ જોવા છે ને એટલે શું કહેશે, હવે આપણે રાહ જોઈએ, આવતી વખતે થોડા વહેલા જઈએ, થોડું મોડું જોઈએ તો વધારે રાહ જોવડાય. ગોપ્રો આ રહ્યો, પણ મેં કીધું કાર્ટૂન શૂટ કરું ત્યાં સુધી. હા બેટા, કોણે લઈ દીધું? હે ઓલે સ્પાઈડરમેન વાળું લાવ્યો તો મસ્તીનું છે ને. થેન્ક યુ સો મચ. મને એવું હતું કે ગાળો પડશે. શું કહો અર્પિત કુમાર? અર્પિત કુમાર આજ પહેલી વાર ટાઈમે આવ્યા છે ને મેં રાહ નહીં તો કે ખોટા 4 મિનિટ સુધી લમણા લે, એના કરતા પહેલા જ હા પાડી દેવા દે. ગાઈસ, અર્પિત કુમારની સ્માઈલ અમારા ફોનમાં જ તમને જોવા મળશે બરાબર. નિશિવ, આ શું કરે છે? તારે ગાડીમાં જવાનું છે? જા અંકલ જોડે ચાવી લઈએ કે મારે ગાડીમાં જવાનું છે, કહી દે. જા, જવાનું છે ને આપણે. કયા અંકલની ગાડી છે તને ખબર છે? કયા અંકલ? દુબઈ વાળા અંકલની. ઓકે ચલો, જવું છે ને જે કરવા. હેલો પ્રીજુ, આપણે ક્યાં જઈએ છીએ?
જે કરવા. હેલો ભાભી, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી તમારે સેટ થઈ ગયું આવવાનું નહીં? ભાભી તો ના કહેતા હતા તબિયત સારી નથી. મેં કીધું ચલો માતાજીનું નામ પડ્યું છે, સારું થઈ જશે. હા, પહોંચી ગયા છે મંદિરે. મમ્મી ફાઇનલી દર્શન થઈ જશે નહીં આજે? અમે આજે હું તો પહેલી વાર જ આવી છું હજી. હા, પછી રાત્રે મોડું થઈ જાય એટલે ના અમારે આજે મમ્મીને પહેલા જ કહી દીધું કે આજે થોડું મેનેજ કરી લેજો. તો કરી લઈશું. કાજલ ભાભી, તમે તો પહેલા દર્શન કરેલા છે ને? નજીક જ છે એમનું સાસરું એટલે. અરવિંદ કુમાર કેમ છો? મોજમાં ને? હા બસ આ જો બીજા બ્લોગર આયા. એ છોકરાઓ, એ બચ્ચાઓ, હેલો બ્રીજુ. હેલો હેલો. તમે બે કેમ ઝઘડ્યા હતા ગાડીમાં? ના ના, ટોટલ માટે. ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે કાકેરી હટ્ટીમાં. બરાબર, બધાનો ફેવરેટ પ્લેસ છે. કેદી ટ્રાય કરજો, બહુ જ મસ્ત, બહુ જ મજા આવશે. અમારું ને અર્પિત કુમારનું બેયનું ફેવરેટ છે. બીજું આવીશું ને અહીંયા પછી ફરીથી? હે બોલો ભાઈબંધ. મેં કીધું તમે બીજા બ્લોગમાં સેલિબ્રિટી છો, બીજા બ્લોગમાં થોડું સેલિબ્રિટી તો ધ્યાન ખરા, આપી પણ દો. અમે લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે બંધ હતું. નતું, લેટ થઈ લેટ ગયા. થઈ ગયા હતા. yes. હા, આજે બી જોઈ લો, લેટ ના લેટ થઈ નથી, જાય. આપણે મમ્મી તો પહેલા જ નીકળ્યા ગઈ. મમ્મીને બરાબરની ભૂખ લાગી હશે. 7 વાગ્યા વાળા 10 વાગે ખાય. હે રચિતા, 7 વાગ્યા વાળા કોઈ 10 વાગે ખાય. યસ. અરે પેટમાં તો કેમનું હમણાં બધાને ગુડગુડ એટલે તું પડીકા લેવા ઊભી રહી હતી. પણ મેં બહુ જ પડીકા ભૂખ લે લાગી પછી હતી છોકરાઓ બી ખાઈ લે ને તો ખાવાનું ના ખાય. સાચી વાત છે. કે સારું તું ના લીધું નહીં તો તું ના જ ખાતી કે. નીસુ મસ્તી કરવાની મજા પડી ગઈ છે અમારા છોકરાઓ જો. હે આખું રેસ્ટોરન્ટ માથે લેશો તમે? હે બેટા, એવું બધું ના પીવાય. કુમાર શું મંગાવશો? અર્પિત કુમાર છે ને અહીંયા મસ્ત એસી નો ફ્લો આવે છે ને તો એમ કે છે કે ગરમી લાગે છે, મેં તમે અહીંયા બેહાડ દઉં. એવું કરવું પડશે. મમ્મી એસી ફૂલ અત્યારે આજે અમને ઠંડી લાગતી હતી, મેં એસી બંધ કરાવડાવી. વાતાવરણ આજે ઠંડુ છે. એ ઢોકળું, એ ઢોકળું. અર્પિત કુમાર, તમારે હવે રચિતા જ્યારે બ્લોગ લે ને ત્યારે બોલવાનું છે. હમણાં બોલે એમ બોલો, હજુ જોરથી બોલવાનું બરાબર છે. પાછળના 4 જણા સાંભળે એમ એ રીતે. હા, બોલવાનું. હા, તમે અર્પિત કુમારની સાઈડ લો, હું રચિતાની સાઈડ. ગાઈસ, એમાં એવું છે કે અમારા અર્પિત કુમારને થોડોક કેમેરા ફિયર છે, એટલે બરાબર કેમેરો છે. સામે આવે એટલે જે રીતે આમ રેગ્યુલર બોલતા હોય એમ નથી બોલી તો શકતા. કઈ નહીં, આપણે પેલું શું કે હિડન કેમેરા નખાઈ દઈએ એમના માટે. અરે એવું નથી, હવે છે તો છે યાર, હવે એમાં એના માટે કઈ ચેન્જ તો કરવું ના પડે. જો આજે બોલાવ્યું ને, જો આમ સીધું કેમેરા સામે જોવે એટલે એમને રચિતા એમના સપોર્ટમાં હું છું ને એટલે. હું બોલી એટલે અર્પિત કુમાર તમને ખોટું લાગ્યું મારી વાતનું? ઓકે, ખોટું લાગ્યું હોય ને તો 2 નાન વધારે ખાઈ લેજો. ફૂલ વાળી પેલી મોટી કિંગ વાળી કાકેદીના. કાકેદી નાન. યસ, મસ્ત મસાલા પાપડ આવી ગયો છે. ભૂખ આવી હતી ને બહુ, આનાથી વધારે 4 ગણી વધારે આવી છે. મસાલા પાપડ ખાવા માટે. કેવું છે બ્રિજુ? બીજું કેવું લાગ્યું બેટા? કેવું છે બેટા? મસ્ત છે. હા, નિશુ, ચલો કાકડી નિશુને ભાવે છે? નિશુને ભાવે છે પાપડ? નથી ભાવતા. કેસા હતા? ફાઇનલી અમારી નાન આવી ગઈ છે, સબ્જી બી આવી ગઈ છે. મેડમ, ભૂખ લાગી હતી ને? હવે ઝપટો ગાયગા કોઈના પેટ ભરાઈ લે. આ ચંપલ કઈ તો ખવાશે કે નહીં ખવાય? તમે બધા છો ને બેટિંગ કરવા માટે આપણે ક્યાં લે, તો હમણાં તો ભૂખ લાગી એ કરતી હતી. એટલે ખાઈશું પણ આટલું બધું નહીં ખવાય. જોઈને પેટ ભરાઈ ગયું. સાઈઝ પણ બહુ મોટી છે ને નાનની. શું પતી ગયો? ખાવાનું કર ફટાફટ હે ને. હવે કઈ બોલતો નથી. ગાઈસ મને એમ કે તું મને ઇગ્નોર કર. તું ઇગ્નોર જ કર્યો ને મને. કે છે મારા માટે વ્લોગ લીધો. એવા ગાઈસ કેટલા વ્લોગ ની અંદર કે છે મને આમ કરીને આમ ફેંકી દીધું. તે મને આજે ઇગ્નોર કર્યો મારો બ્લોગ લેવા, એટલે તે મને ફીલ કરાયું કે જો ઇગ્નોર કરો તો કેવું થાય. મને ઇગ્નોર કરશે મારથી સહન નહીં થાય. એ નહીં જાય. ચિતા, તારો બ્લોગ લેવાનો નતો? લીધી તો વાહ. અરે વાગવામાં થઈ ગયા છે રાતના 11:30 અને અત્યારે અમે લોકો હજુ છે ખેડા. નિશુ આપણે શું ખાવા આયા? ઢોલા ખાવા આયા અને આપણી પિયા આવવાની છે. મારી સોરી ના માસી, તારી માસી આવશે અહીંયા તને મળવા. ગાઈઝ, મારા ફઈને લોકોનું ઘર અહીંયાથી 2-5 મિનિટનો જ રસ્તો છે, બરાબર? તો મારા ફઈની છોકરીને મેં મેસેજ ને ફોન કર્યો છે. મારો ફોન તારી પાસે છે? યસ, મારી પાસે છે. ઓકે,
બધાને કહી દો ક્યાં આયા આપણે ગોલો ખાવા રેશમામાં ગોલો ખાવા. રેશમા એ બી ખેડા છે એક દંબા લઈને આયા છે હમણાં બરાબર જો અમને લઈને આયા છે મારે સ્ટીક વાળો તમારે સ્ટીક વાળો ડ્રાયફ્રૂટ વાળો હું બી સ્ટીક વાળો જ કહીશ તમારે કયો મંગાવવાનો સ્ટીક ડીશ ઓકે અર્પિત કુમાર તમારે સ્ટીક વાળો કે ડીશ વાળો એકચ્યુઅલી અમે ગોલો ખાવા સ્પેશિયલ રચિતા માટે થઈને આવ્યા છે. રચિતાએ મને આવતા જ પહેલા કીધું ભાઈ આપણે ગોલો ખાવા જઈએ. હા ઓકે અમારે આપણે ગઈકાલ વાત થઈ હતી કે ભાઈ ખેડાનો ગોલો ફેમસ છે. ફેમસ છે પાક્કું ખાઈશું એમ. પાક્કું કહીશું હા હાય કેમ છે આઈસ ફરી યસ જો પિંક પિંક મેચિંગ કે થઈ ગયું વિચારો હાય કર દે બધાને હાય ગાઈઝ 2 જ મિનિટમાં એ આવી ગઈશ બરાબર મને મળવા માટે નહીં મારું ઉપર ખીજાય છે કે તું ઘરે નહીં આવતી પણ આવીશ હું ફરી આવજે પાક્કું ચલ ગોલો ખાઈ લે સુના હા ખેડામાં આયા અમે લોકોને ખુશી તમારા ઘરે નથી આવી બોલો. ખુશી તમારા ઘરે નથી એ લઈને નથી હું આયા. એક્ટિવા લઈને આવીશ હું એને ઘરે જતી રહું છું એના કપડા મન થઈ રહેશે તો રોકાઈ જઈશ એમ બરાબર હું રોકાઈ જઈશ હું ઈશુ બે કાલ આવી જજે બસમાં. બસ 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 વાઈસ બસ હમણાં રચના બોલતી હતી હું મારા પિયરમાં છું બરાબર એટલે કે કહેવાય કે ગાડી મૂકવાઈ છે પર બે એટલે મેં બસ સ્પેશિયલ ગોલો ખાલી ઈશી તું સામે કેવો છે? ના બહુ જોરદાર છે. સારું છે ટેસ્ટ મમ્મા લઈને આવી હતી બરાબર જાનું મને કે તું મારા ઘરે નહીં આવતી તું મારા ઘરે નહીં આવતી પણ નિશુ અત્યારે રાવણ ખાધું આવું જ પડે ખુશી એ નિશુ ને ભાઈ અત્યારે પોટી આવી ગઈ છે ફટાફટ એટલે સારું હતું 5 મિનિટ પહેલા આવી ગઈ બરાબર ગાઈસ સ્ટે ટ્યુન શું હતું સ્ટે ટ્યુન ને તેઓ બોલે છે કોઈ રાત્રે તમને ઉઠાડે આમ જો હાય કર દો મોડા મોડા જય શ્રી કૃષ્ણ અત્યારે અમારા નિશુભાઈ એ બધાને ઉઠાડી દીધા નહીં નિશુ હા બકા નેચરલ જ સારું લાગે આવા ઘરોમાં અમે લોકો વિચારીએ કે અમારે આવા ઘરમાં રહેવું છે પણ પેલે નાના બોખલામાં રહેવું પણ બાખલામાં અમે લોકો જા હોર્સ બતાવે જા બીજું આપણે રાત્રે આવ્યા છીએ વિચારજે હા બેટા ખબર ના પડે કિચન આખું એમ ને સરસ સારું બનાવવાનું એક જ જણાના હોય વાહ નિશિયું મજા આવી આવીશું બેટા આપણે ફરી અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને વાગવામાં થઈ ગયા છે 1:20 એટલે ઓલમોસ્ટ 1:30 વાગી ગયો છે જોરદારની મજા આવી સાથે જ જોરદારનો થાક લાગ્યો છે ગાઈઝ અને અમે લોકો લાસ્ટમાં ખેડા ગયા હતા અમારા ફઈના ઘરે અને જાનુ મને કેટલા ટાઈમથી એવું કહેતી હતી કે તું અહીંયા સુધી સિદ્ધિવિનાયક આવીને જાય છે મારા ઘરે નથી આવતી ઘરે નહોતું જ જવાનું બટ જવાઈ જ ગયું કારણ કે જો લખેલું હોય ને એટલે એ ટાઈમે મળી જ લેવાય તો એવું જ થયું કારણ કે આજે કોઈ પ્લાનિંગ નહોતો ખેડા જવાનું હા વાત થઈ હતી બટ કોઈ પ્લાનિંગ નહોતું કે અમે લોકો ખેડા જઈશું અને ગોલો ખાવા જઈશું અને મળીશું તો બહુ જ મજા આવી એમના ઘરે જઈને મળીને અને નેક્સ્ટ ટાઈમ જઈશું તો થોડાક વહેલા જઈશું એટલે વધારે ટાઈમ સ્પેન્ડ કરાય તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ